દસમ સ્કંદ ભાગવતનું હૃદય કહેવાય સાહેબ. અને દસમ સ્કંદ આવે ને એટલે શ્રોતાને વક્તા બે ચાલ્યા ના રહે. હા કેમ? અરે સાહેબ, જેના નામ શું છે? કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ નહીં હો, ટેવ પાડજો. કૃષ્ણ, જેના માટે છે કે અહીંયા આયા એ આજે આવવાનો છે. જગતનો નાથ, હે, દ્વારિકાધીશ, રાજા રણછોડ બસ પહોંચી ગયા છે. તો આજની કથાનો પ્રારંભ કરતા પહેલા મારા માતા પિતાના ચરણોમાં વંદન કરી, મારા ગુરુજીના ચરણોમાં વંદન કરી અને અહીં પધરાવેલ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ એવા પોથીજીના ચરણોમાં વંદન કરી આ કથાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ડૉક્ટર વિનુભાઈ એમ પ્રજાપતિ, સ્વર્ગસ્થ રહીબેન વિનુભાઈ પ્રજાપતિ, એમના દીકરા શ્રી અશોકભાઈ શ્રી પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી હંસાબેન પ્રજાપતિ, એમના પુત્ર અને પૌત્ર વધુ શ્રી નીરવ એ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ખુશ્બુબેન પ્રજાપતિ, એમના દીકરી અને જમાઈ શ્રી સુકેતુ કુમારેશ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ઉપાસનાબેન પ્રજાપતિ અને કુમારી સ્વરા એસ પ્રજાપતિ, આ સમગ્ર યજમાન પરિવાર વતી અહીં પધારેલા તમામ ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વડીલો અને યુટ્યુબના માધ્યમથી આ કથા જે ઘેર બેઠા નિહાળી રહ્યા છે એ સર્વેના હૃદયમાં બિરાજમાન એવા મારા ઠાકોરજીના ચરણોમાં વંદન કરી અને આજની કથામાં આપણે મંગલ પ્રવેશ કરીશું. ફરીથી બોલવું પડશે, રાધે રાધે. और जोर से बोलना पड़ेगा राधे, और जोर से बोलना पड़ेगा राधे. કારણ કે દસમ સ્કંદ એમાં કનૈયો આવવાનો છે. અને મેં સવારે કીધું હતું પણ એ શબ્દો મારી જોડે નહોતા. એ કનૈયાને આમંત્રણ આપવું પડે. હા, નવમો સ્કંદ પતવાની સમાપ્તિ છે. યયાતિની કથા આવે છે અહીંયા. મેં કીધું 21 દિવસની ભાગવત કરવી પડે સલંગ, બધા પ્રસંગો લેવાય. તમે બધા કહો મહારાજ, હે, તમારો વાંધો નહીં, અમારો સંસાર છે. પણ કહેવાય છે કે કનૈયાને આમંત્રણ આપીએ. અને પેલું મેં સવારે કીધું હતું ને એવી શબ્દો મળી ગયા છે કે ગોપીની દશા શું થાય. કાનાને નોતરું દીધું રે, ગોપી બાન ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી અને દાંતણ ભૂલી ગઈ. ખભે નાખી સાડી અને ગોપી પાણી ભરવા ગઈ. બોલો, સાડી ખભે નાખીને પાણી ભરવા ગઈ. 3 બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ખાલી બેડા લઈને આવી ભરેલા ભૂલી ગઈ. આવી દશા એ વ્રજની છે. આવા તો ઘણા બધા મુક્તક છે. પણ આપણે કનૈયાને આમંત્રણ આપીએ કે આવી જા મારે ઘેર કનૈયા, કરાવું લીલા લેર કનૈયા, સ્વર્ગ ભૂલાવું મારા સામળા. તાળી પાડીને જેને કનૈયો વાલો હોય એ તાળી પાડજો, ના વાલો એ ના પાડતા. મારા સામળા આવી જમારે, આવી જમારે, આવી જમારે ઘેર કનૈયા, કરાવું લીલા લેર કનૈયા, સ્વર્ગ ભૂલાવું મારા સામળા. આવી જમારે ઘેર કનૈયા, કરાવું લીલા લેર કનૈયા, સ્વર્ગ ભૂલાવું મારા સામળા.
આવી જા કનૈયા સીતારામ બનીને, આવી જા કનૈયા રાધેશ્યામ બનીને, આવી જા કનૈયા સીતારામ બનીને, આવી જા કનૈયા ઘનશ્યામ બનકે, આવી જા તું મોગેરો મહેમાન બનીને, આવી જા તું મોગેરો મહેમાન માન બનીને, મીરાના મતવાલા ઘનશ્યામ બનીને, અરે રે કનૈયા, અરે રે કનૈયા સ્વર્ગ બોલાવું મારા સામડા, અરે રે મેરી જાન રાધા, મેરી જાન રાધા, સ્વર્ગ બોલાવું મારા સામડા, ટા 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 ટા. આગળની કડી સાંભળજો. એ તારા વિના શ્યામ મને ગમે ના જરા, તારી મારી વાતો બીજા કોઈને ના કહેવાય. તારા વિના શ્યામ મને ગમે ના જરા, તારી મારી વાતો બીજા કોઈને ના કહેવાય. મળવા માટે મનડું મારું આકુળ વ્યાકુળ થાય, મનડા માટે મનડું મારું આકુળ વ્યાકી થાય. પ્રેમની પીડા તો હવે સી રીતે સેવાય, પ્રેમની પીડા તો સી રીતે સેવાય. અરે રે મેરી જાન હે રાધા, કનૈયા મેરી જાન હે રાધા, અરે રે લાવો મારા સામડા, अरर मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, तेरे ना सकूंगा तुमसे दूर मैं. अरर मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, रह ना सकूंगा तुमसे दूर मैं. કંઠમાં પહેરાવું રૂડી મોગરાની માળ, પ્રેમમાં જમાડું મારે હાથે ભોજન થાળ. કંઠમાં પહેરાવું રૂડી મોગરાની માળ, પ્રેમથી જમાડું મારે હાથે મોહનદાળ. મુકેશના મંદિરે તું જો આવે વારંવાર, મુકેશના મંદિરે તું જો આવે વારંવાર. અહીંયા તુજને કેદ કરે અહીંયા કેરો હાર, આવી જા મારે ઘેર કનૈયા, પેલા ઘેર કનૈયા. સ્વર્ગ બોલાવો મારા સામડા, સ્વર્ગ બોલાવો મારા સામડા, સ્વર્ગ બોલાવો મારા સામડા, સ્વર્ગ બોલાવો મારા સામડા. આયો જો એ આયો હે, प्रतीक्षा करावे ने ईश्वर साहेब है. जिसके होठों पे पाँव में, जिसके होठों पे हंसी और पाँव में छाले होते हैं, ऐ मेरे ठाकुर वही तो तेरे ढूंढने वाले होते हैं. હવે તમે મને બીજી પણ એક હું કથા કરું ને મને બધાને યાદ કરું હો, કારણ કે પારિવારિક ભાવના છે. આપણો ભારત દેશ છે કે એવો છે સાહેબ, કેટલા બધા ધર્મના લોકો રહે. આ તમે બધા અહીંયા બેઠા છો હે, પણ સમાજ એક છે તો કુળદેવી એક જ હોવા જોઈએ ને. કહેવાનું તાત્પર્ય આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા રહે છે અને ગામે ગામે બોલી બદલાય. સુરતમાં જાઓ તો કેવી ભાષા હોય. આ તમારા બધે તમે બધા ગામડાના છો, પણ સાહેબ ગામડાનો ભોળો માણસ કામ કરી જાય હો, અને શહેરનો ભણેલો માણસ હે ગામડામાંથી આવ્યો હોય અને ભણેલો માણસ રવિવારે એમ કે ગામડા જેવી હોટલમાં જવું છે, તો ગામડું છોડ્યું શું કરવા હે. ગામઠીમાં જાય ને, અમે અમદાવાદીમાં જાય ને, વિશાલામાં જાય ને, રજવાડુમાં જાય. અમદાવાદમાં આવી હોટલો હોદે. હવે તો તમારા નિકોલ નરોડામાં તો આહા હા રાફડો ફાટ્યો છે.
જગ્યા નથી, એટલી બધી હોટલો ખુલી ગઈ. તો મને એક વસ્તુ યાદ આવે કે આપણે જે દેશમાં રહીએ છીએ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ CRPFના જવાનો, લગભગ મને ખબર છે કે ગુજરાતમાંથી કોઈ એવા મા બાપ નહીં હોય કે એના છોકરાને એમ કે હું મિલિટરીમાં મોકલું. ના બાપ એકનો એક છે, ના મોકલું. આ અહીંયા આગળ આપણા પોલીસના ભાઈ માણસો બધા આવ્યા છે. ઘણા બધા લોકો બોલે કે આવા ને તેવા, એકવાર જાવ તો ખરા નોકરી કરવા. નોકરી કરો તો ખબર પડે કે ખાતું કેવું છે. બાકી બોલવામાં તો છાપું જોઈ લેશો અને કહેશો આ 100 જણા મરી ગયા, ચલ ચા પી લઈએ, બનાય અડધી. પણ જેનો ગયો એને જઈને પૂછી આવો તો આવો એવા આપણા ભારત દેશના જવાનોને આપણે આપણા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આજે બધા શ્રદ્ધાંજલિ આપીએ. અને જે લોકો બોર્ડર પર આપણી રક્ષા કરે છે, જેના હિસાબે આપણે ખૂબ શાંતિથી આપણું જીવન જીવી શકીએ છીએ, આપણા પરિવાર સાથે એન્જોય કરી શકીએ છીએ, એને એક પણ રજા મળતી નથી. હા, તો એ જવાનોને યાદ કરી અને એકાદ બે બધા એ ફિલ્મનું ગીત આપણે લઈએ અને બધાને આવડશે, બધા યાદ કરો. બોલો ભારત માતા કી જય. અમેરિકા માત કી જય બોલાય કોઈ દાડો? ન્યુઝીલેન્ડ માત કી જય, પોર્ટુગલ માત કી જય, સ્વિટ્ઝરલેન્ડ માત કી જય ના બોલાય સાહેબ. ભારત જ માતા છે. હું આ દેશના જવાનોને યાદ કરું, આપણી ફરજ બને છે સાહેબ. થોડીક આવી સોશિયલ એક્ટિવિટી કરો. મહિનામાં કોઈ આવા જવાનોને મળો જે દેશ માટે ફરજ બજાવતા હોય, એને મળો. જેને અન્ન નથી મળતું એવા લોકોને જમવાનું આપો. તો હવે કથા તરફ આગળ વધીએ. જળ, સ્થળ અને ફળ એ સાર્વજનિક છે, એની ઉપર કોઈ એકનો અધિકાર હોતો નથી. શ્રી કૃષ્ણના સમયમાં આ 3 મુક્ત નહોતા. પરમાત્માએ પોતાની લીલા દ્વારા એ મુક્ત કર્યું. અને એક વાત તમારામાં બધા માટે લઈને આવ્યો છું આજે કે તુલસી કેટલી પવિત્ર છે. તુલસીનો છોડ ઘરમાં હોવો જોઈએ. કોઈ બી દિશામાં રાખો, ઉર્જા આપે ને આપે. આપણે તુલસીના દીવા એમાં દીવો મૂકીએ ને એમાં જ અગરબત્તી ભરાઈએ. પેટમાં ખોસી કહેવાય એને. કોઈ પણ ઇસ્કોનના મંદિરમાં જાઓ, પહેલી આરતી તુલસીની થશે. આવે છે ને તુલસી વિવાહ, વર્ષમાં એક જ વાર આવે, બાકી રૂક્ષ્મણી વિવાહ જ બોલાય. હા, એને તુલસી વિવાહ ના કહેવાય, એની લાંબી કથા છે પાછી. જલંધર ને વૃંદાની અત્યારે પેલી સિરિયલ ચાલે છે ને, એમાં કદાચ એ જ એપિસોડ ચાલે કે આ પતવા આવ્યો જલંધર અને વૃંદાનો. સાહેબ, તમારા ઘરમાં તુલસી નહીં બળી જાય એટલે આપણે ફેંકી દઈએ, પણ એ તુલસીનું લાકડું એ દીવાસળી જોડે લગાવો અને પદ્મ પુરાણ નામના ગ્રંથમાં લખ્યું છે એનાથી દીવો પેટાવો, 10 કરોડ દીવા કર્યાનું ફળ મળે. કેટલા? હું નથી કહેતો, પદ્મ પુરાણ નામનો ગ્રંથ છે. આ ઋષિમુનિઓ આપણા માટે મહેનત કરીને ગયા છે. વસાવા જેવું પુસ્તક છે, બહુ મોંઘું નથી. હા, અને ગુજરાતીમાં હવે તો મળે જ છે. પછી કીધું તુલસીના કુંડામાંથી માટી લઈ તિલક કરવામાં આવે અને કદાચ 100 દિવસ સુધી તમે પૂજા ના કરો. કેટલા? 100 દિવસ સુધી, પણ એનું ફળ તમને મળે. તુલસી કુંડાની માટી એટલી પવિત્ર છે. બીજા નંબરમાં પદ્મ પુરાણ નામના ગ્રંથમાં આનો ઉલ્લેખ છે.
કોઈ માણસ ગુજરી જાય, એના બાળવામાં આવે અને એ બાવળના લાકડામાં જો તુલસીનું સૂકું લાકડું મૂકવામાં આવે તો ગમે તેવો અધમ માણસ હોય, ભગવાન એને વૈકુંઠમાં લઈ જાય. ક્યાં લઈ જાય? વૈકુંઠમાં. હું નથી કહેતો, પદ્મ પુરાણ નામનો ગ્રંથ વાંચજો, એમાં આ માહિતી આપેલી છે. કથામાં એક વ્યક્તિ બેઠી છે, એ હવનકુંડ જેવી છે. કેવી છે? હવનકુંડ જેવી. અને તમારી જિજ્ઞાસા એ અગ્નિ છે કે હવે શું થશે, હવે શું આવશે. અને કથામાં જે બોલાય છે ને એ આહુતિ છે. શું છે? આહુતિ. એ વાત કરી અને આપણે આગળ વધીએ. ભરત ચરિત્રની કથા આવે છે, રંતિદેવની કથા આવે છે. અને હવે જેના માટે આપણે તત્પર છીએ અને કવિની કલમ ચાલે છે, વાદ્યવૃંદ થોડો સાથ આપજો. નવમ સ્કંદનો વિરામ અને હવે દસમ સ્કંદમાં દેવકીના પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો, આગળ જતા સુરસેન થયા, આગળ જતા આહુકને 2 પુત્રો થયા, દેવક અને ઉગ્રસેન. સુરસેનને ત્યાં વાસુદેવ થયા. દેવક રાજાને 7 કન્યાઓમાં લગ્ન વાસુદેવ સાથે કર્યા. દેવકની પુત્રીઓના જે દેવકી નામની પુત્રી હતી એનાથી 8 પુત્ર થયા. એક પુત્રી સુભદ્રા, 7મા પુત્ર તરીકે રોહિણીથી બલરામ થયા, જે શેષ નારાયણ દાઉજી મહારાજ કહેવાયા. આમ શ્રી કૃષ્ણ ભગવાન સૂચન કરી 9મા સ્કંદને વિરામ આપે છે. અને હવે દસમ સ્કંદમાં મોહન આવવાનું છે. ચાલો આપણે બધા પણ મોહનને બોલાવીએ. અહીંયા 9મ સ્કંદને વિરામ. દસમ સ્કંદ. રાજા પરીક્ષિત દસમ સ્કંદમાં આરંભ કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞા ચોભયત વસાન્યમ ચરિતમ પરમાદભુતમ. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા સંભળાવતા હતા. આપે સૂર્યવંશ અને ચંદ્રવંશની રાજાઓની કથા કહી મેં સાંભળી, પણ હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા સંભળાવો. એ તો મારા ઈષ્ટદેવ છે. મહારાજ વિસ્તારથી સંભળાવો, કૃપા કરો. અને પ્રભુએ માના ગર્ભમાં અસ્વસ્થતામાંના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરી હતી. ખબર છે ને બધાને? ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ હતા. અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ભગવાન એ અંગૂઠો બનીને ગર્ભમાં ગયા હતા. અને જન્મતાની સાથે જ પરીક્ષા કરી એટલે પરીક્ષિત રાજાનું નામ પડ્યું હતું. અને આ બધાને યાદ હશે કે મહાભારતનું યુદ્ધ પતી ગયું હતું. દુર્યોધન ને ખૂબ વેદના થતી હતી. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું તારે ગાંધારીએ કીધું કે તું નિર્વસ્ત્ર મને મળવા આવજે. પણ ભગવાન પાંડવની જોડે હતા. રસ્તામાં ભેટો થયો. અલા ખબર પડે છે આ માની સામે આ રીતે જવાય? માએ તો ભલે કીધું. એટલે કટી ભાગ જે આપણો ત્યાં એને પાંદડા વીંટી દીધા. ગાંધારી સતી હતી અને દુર્યોધન જેવો ત્યાં ઊભો રહ્યો આવ્યો અને આંખની પટ્ટી ખોલી, બધું તેજ એને આપી દીધું, પણ કટી ભાગ રહી ગયો હતો. અને ગાંધારીએ અફસોસ કર્યો
રસ્તામાં કોણ મળ્યું હતું કે વાસુદેવ. પતી ગયું કે ગઠિયો સાહેબ, એવો ગઠિયો, વાત ના પૂછો. અને ભગવાને લીલા કરી, એ ભાગ રહી ગયો હતો. યુદ્ધ થયું. દાઉજી ભૈયાનો પાછો શિષ્ય હતો અને ભગવાન કે અહો મજલે ભૈયા, અહો મજલે ભૈયા. બધું નિયમ વિરુદ્ધ હતું. તારે ભગવાને કીધું અભિમન્યુને માર્યો, બધા ભેગા થઈને માર્યો. કયો તમે નિયમનું પાલન કર્યું તો મને અત્યારે સમજાવો છો? અને એ દુર્યોધને છેલ્લે અસ્વસ્થતામાં કીધું કે જ્યાં સુધી આ 5 પાંડવો જીવે છે ને, મારા જીવને સંતોષ નહીં થાય. જા એમના માથા તું લઈ આય. રાતનો સમય અંધારું હતું, 5 છોકરાઓ સૂતા હતા. ભગવાનને ખબર પડી ગઈ, પાંડવોને ત્યાંથી લઈ લીધા અને એક તીર મારીને 5 ખોપડી લઈને ગયો. રાતનો સમય, ખોપડી હાથમાં લીધી અને જ્યાં આમ દબાવે છે ત્યાં આંગળીઓ અંદર જતી રહી. ધ્રુસકે ને ધ્રુસકે દુર્યોધન રડે છે સાહેબ, કે તે અમારું શ્રાદ્ધ કરવા વાળાએ રાખ્યા નહીં. ખબર પડી ગઈ ભીમની ખોપડી આવી ના હોય. 5 દીકરા મરી ગયા. કલ્પાંત કરીને એનો જીવ છોડે છે અને બદલો લેવા એ ઉત્તરાના ગર્ભમાં આ પરીક્ષિત મહારાજ હતા અને ત્યાં બ્રહ્માસ્ત્ર એમને છોડ્યું હતું. આજની તારીખમાં અસ્વસ્થતામાં બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપ પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિન, સપ્તૈતામ સ્વરે નિત્યમ, માર્કંડેય તથાષ્ટમન, જીવેદ વર્ષ શતમ, સાગરપ અપમૃત્યુ વિવર્જિતમ. ઘરની બહાર નીકળો તો આ શ્લોક બોલવો જોઈએ. અસ્વસ્થતામાં હજી જીવે છે, હનુમાનજી જીવે છે, વિભીષણ જીવે છે, પરશુરામ જીવે છે, કૃપાચાર્ય જીવે છે, 7 ચિરંજીવી. એ પરીક્ષિત રાજા અને ભાગવત કથા મેં કીધું ને ભવ ઔષધિ છે. સુખદેવજી મહારાજ રાજાને કહે છે, રાજા 7 દિવસ થઈ ગયા, આ તે અન્ન જળ કંઈ લીધું નથી. અરે એ અન્ન જળને હિસાબે તો માથાકૂટ થઈ, કશું જોઈતું નથી. બસ આપ મને ચરિતમ પરમાદ્ભુતમ, મને બસ હવે કૃષ્ણ ચરિત્રની કથા કરાવો અને મારે સાંભળવી છે. અદ્ભુત ચરિત્ર ભગવાનનું, અદ્ભુત લીલાઓ ભગવાને કરી. વ્રજની અંદર ભગવાને બહુ સુખ આપ્યું. અને રાજાના પ્રશ્નો સાંભળી સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. 4 દિવસથી અન્ન જળ તમે લીધું નથી, જલપાન કરી લો. સુખદેવજીની પ્રસન્નતા કથામાં રાજાની આવી રીતે જોઈ ધન્ય બન્યા. એવમ નિશમ્ય ભૃગુનંદનમ સાધુવાદમ, સાધુવાદ આપ્યો કે તારા જેવો શ્રોતા મને મળશે નહીં. એટલે જ મેં કીધું ને, જ્ઞાન ગમે ત્યાં પીરસાય નહીં, ગમે ત્યાં કંઈ બોલાય નહીં. શેના માટે બોલવાનું? કનૈયાએ માએ કનૈયાને બાંધ્યો હતો. ભાઈ બહુ રડ્યો, રડવાનું ચાલુ કર્યું. પછી જોયું કે કોઈ જોતું જ છે નહીં, બંધ થઈ ગયો. કોઈ જોતું જ છે નહીં કે હું રડું છું, તો બંધ થઈ ગયો. કોઈ જોવે જ ખબર પડે ને રડે છે. રાજન, તમને ભગવાનની કથામાં નૈષ્ટિક રતિ થઈ છે, પ્રેમ થયો છે. કથામાં જેને રતિ થાય એને સંસારમાં વિરતિ થાય. રતિ પ્રેમ. મતિ સ્તુત છે, મતિ એટલે બુદ્ધિ. આવે છે ને ભીષ્મ પિતામાં, તેને બાણ સૈયા પર આ અર્જુન સુવાડી દે છે અને બધા ભીષ્મ પિતામાને મળવા આવે છે. અને ત્યાં દ્રૌપદી પણ મળવા આવે છે. એટલે ભીષ્મ પિતામાં ડાઈ વાતો કરે છે બધી. દ્રૌપદી ખડખડાટ હસે છે. હવે રહેવા દો ને, કે આ ભરસભામાં મારું ચીરણ થતું હતું
તારે કંઈ ના બોલે તારે ડાઈ ડાઈ વાતો કરો છો. અને ત્યારે કીધું દુર્યોધનના અનીતિના રાજમાં રહેતો હતો, અનીતિનું અન્ન ખાતો હતો, પણ તારા સુરવીર પતિએ એટલા બધા બાણ માર્યા, એટલા બધા બાણ માર્યા, બધું અનીતિનું લોહી પડી ગયું, હવે નીતિનું લોહી રહ્યું છે. ત્યારથી કહેવત પડી, જ્યાં ત્યાં જેમ તેમ ખાવું નહીં. અમને ચાની બહુ ટેવ, અમારે ક્યાંય જાહેરમાં ચા ના પીવાય. એટલે મહારાજ જેમ જેમ તમે આગળ વધો ને મોટા થાવ ને એમ તમને લાગે બહુ સુખ છે, બધું મૂકી દેવું પડે. હા, કોઈ હોટલમાં જોઈ જાય તોય લોચો. સંસારમાં રહીએ છીએ, બાળકોને પત્નીને લઈ જવા પડે. ગૃહસ્થ આશ્રમ સર્વશ્રેષ્ઠ આશ્રમ. તમે સંસારમાં રહો છો તોય ભક્તિ કરો છો ને, અહીંયા આવો છો ને દાન પુણ્ય કરો છો ને તો. અને ત્યારે ભગવાન વાસુદેવ ત્યાં ઊભા હતા અને ભીષ્મ પિતાએ કહ્યું, ઇતિમુતિરપી કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત વુંગવેપી વુમની. ભગવાનને કહે મારી એક કન્યા તમારી જોડે પરણાવીશ. ભીષ્મ પિતા કે ત્યાં લગ્ન નથી કર્યા, કન્યા કહી તો કે મતિરૂપી કન્યા તમારા ચરણોમાં મારે પરણાવીશ. બહુ અદ્ભુત ભીષ્મ સ્તુતિ છે સાહેબ, અદ્ભુત. ખાલી ભીષ્મ સ્તુતિ લઈએ ને 3 દિવસ થઈ જાય. એક શ્લોક અદ્ભુત છે એના. રાત્રે સૂતા વખતે ભીષ્મ સ્તુતિ સાંભળજો, અને જ્યારે ભોજન બનાવો ને ત્યારે ગોપી ગીત સાંભળજો. સાહેબ મીઠાશ આવી જશે. પહેલાંના જમાનામાં ઘરમાં રસોઈ થતી ને તો ભગવાનના યમુનાષ્ટકના પાઠ થાય, આ બધું થાય ને. હવે તો પિક્ચરોના ગીતો ગવાતા હોય, એટલે બધી રસોઈમાં શું થાય, હે હક્કરવાળા આવે નહીં, અને પાછા ચંપલ પહેરીને તો બધા રસોઈ બનાવે છે. બોલો, આ નવું આવ્યું છે પાછું રસોડામાં. આઈ એમ વેરી એજ્યુકેટેડ, સો ડેટ્સ વાય આઈ વિયર સે સ્લીપર, ચંપલ જે કહેવાતું હોય તે. પહેલાં જોડા બહાર કાઢતા હતા, ચોકડીઓ બહાર હતી, ભગવાન ધોઈને આવતા હતા, અંદર બેસતા હતા, હાથ પગ ધોતા હતા. અત્યારે તો છોકરાને કહેવું પડે ભાઈ હાથ પગ ધોવા જા, સીધો આવીને ખાવા બેસી જાય. તો એ વાત કરી. અને વાસુદેવની કથાનો પ્રશ્ન, ગંગા દર્શનથી, સ્મરણથી અને સ્નાનથી એમ 3 પ્રકારે પવિત્ર છે. કૃષ્ણના પ્રાગટ્યની કથા, દેવોની સ્તુતિ. જુઓ રાજા, જ્યારે આ પૃથ્વી પર અસુરો અને દુષ્ટોના પાપનો ભાર વધ્યો, પૃથ્વીને પાપનો ભાર લાગ્યો, કંસ, શિશુપાલ, તમને બધાને ખબર હશે કે રાજ સૂર્ય યજ્ઞ એ કરાયો હતો, અને એમાં દુર્યોધનને છે ને ગિફ્ટ માટે ઊભો રાખ્યો હતો. ભગવાનને ખબર હતી એના હાથમાં પદ્મ છે, એ જેટલું વાપરશે ને એટલું વધશે. દુર્યોધન તો મજા પડી ગઈ કે હા મને સારું કામ આપ્યું, પણ ઠાકોરજીને ખબર હતી કે એના હાથમાં પદ્મ છે. શિશુપાલની કથા આપણને મને શું શીખવે છે? ભગવાને કીધું 100 ગાળામાં આપજા. હું 108 કહું છું, 108ની માળા હોય ને, 108 માં કરજા, પણ 109મી વખત પછી જય પરશુરામ. અને જ્યારે ભગવાનને મુખિયા બનાવવાના હતા, કેટલું બધું બોલ્યો શિશુપાલ, એક શબ્દ ના. દાઉદી તો ગુસ્સે ભરાયા, તોડી નાખું, ભાગી નાખું, ભૂક્કા. શેષ નારાયણનો અવતાર હતા, એક શબ્દ ભગવાન ના બોલ્યા. એને કહી દીધું 99 થઈ છે, સ્વામી થઈ પછી આ સુદર્શન ચક્ર એ આવ્યું સમજ, અને 100 વખત બોલ્યો ને ભગવાને સુદર્શન ચક્ર ફેરવ્યું ને એનો વધ થઈ ગયો. એ કથા પણ આવે છે. કહેવાય છે કે મથુરામાં દેવકી પુત્ર
દેવકી અને વસુદેવની સાથે લગ્ન થાય છે. બધી વિધિ પતી ગઈ. એ વખતના જમાનામાં 10,000 હાથી ભેટ આપ્યા હતા. અને કહેવાય છે કે કૌંસમાં 10,000 હાથીનું જોર હતું. વિચાર કરો. અને અત્યારની પ્રજા કેવી છે સાહેબ? પાણીપુરી જેવી. કારણ કે ચાઇનીઝ ખાય ને બધું ખાય કેવું થાય? હે, પેલા છોકરાને આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન, લગભગ શિક્ષક દિન કહેવાય 5મી સપ્ટેમ્બર એટલે મને યાદ આવ્યું પાછું આ તો બધું. તો પેલા શિક્ષકે પેલા છોકરાને પૂછ્યું કે તારી મમ્મી રોટલી વણે તો કઈ રીતે વણે? તો કે મારી મમ્મી રોટલી વણે તો મારી મમ્મી ગોળ ગોળ ફરે. રોટલી ના આવડે પછી પીઝા જ ખવડાવે ને. મેદો નકરો નાખો મેદો. સાહેબ યુવા ધન આ બધું ખાઈ અને પોતાનું જે શરીર છે ને બગાડી રહ્યું છે. જો મા બાપ નહીં ચેતવે ને તો આગળ જતા રોગો જ થવાના છે સાહેબ, સમજી લેજો. હવે પણ નવું આવું ઘઉંના પીઝા આવ્યા પાછા, હે ડાયજેસ્ટિવ બિસ્કિટ પણ આવ્યા છે પાછા બ્રિટાનિયાના, કંઈક નવા હમણાં. પેલું ડીમાર્ટમાં મળે બધું. હે સેલ લગાવ્યો, ના જોયું તું એ ઘેર લઈને આવીએ. કેમ કે મફત છે એકની જોડે. ઘરમાં એ બધું ભેગું કરે. તો મૂળ વિષય પર આવીએ. પોતાના કાકાની પુત્રી દેવકી બેન છે, એની પર બહુ પ્રેમ છે. કંસે બેનને બળાવવા રથ તૈયાર કર્યો. રથ પોતે આંકે છે, લઈ જાય છે. અને કહેવાય છે કે બરાબર ગામના સીમાડે રથ લઈને એ જતો હોય છે, ત્યાં આકાશમાંથી આકાશવાણી થાય છે કે હરખે હરખે જે બેનને તું વળાવવા જઈ રહ્યો છું એ જ બેનનું 8મું સંતાન એ તારો કાળ બનવાનું છે. તમે આપો. શું કીધું? એનું 8મું સંતાન તારો કાળ બનવાનું છે. જ્યાં આવી વાત સાંભળી બેનનો ચોટલો ચાલ્યો, નીચે ઉતારી મારવા ગયો. વસુદેવ કે આ શું કરો છો? નહીં, આપણી ગુજરાતી કહેવત છે ને, બેનને મારીએ તો હાથમાં છાલા પડે, એ કંઈ કહેવત છે. બેનને મરાય નહીં સાહેબ. અને હું તો આવશે કાલના પ્રસંગમાં કહીશું કે દીકરી હોય ને, સમજી લેજો, જેની દીકરી 2-5 વર્ષની છે ને એના માટે તો 10 કરોડનો ચેક છે. આગળ જતાં દીકરીઓ નહીં હોય, લોકો માગવા આવશે, બાપ આપો તમે કહો એટલા આપીએ તો અમારો વંશ આગળ ચાલશે. સમાજમાં લોકોએ દહેજ બહુ લીધું, હવે દીકરીઓનો જમાનો છે સાહેબ. અને વસુદેવે પ્રાર્થના કરી, તમે મારશો નહીં, તમે કહેશો એમ કરીશું, મને બંદી બનાવો, જેમ જેમ સંતાન થશે એમ એમ અમે તમને આપતા જઈશું, પણ તમે બેનને મારતા નહીં. વસુદેવ દેવકીને કારાગૃહમાં કેદ કરે છે. સમય વ્યતીત થયો. પુષ્પવાટિકામાં પહેલું ફૂલ ખીલ્યું. કંસ પાસે જાય છે કે લો, આ મેં વચન આપ્યું હતું ને. એમ પહેલાંના જમાનામાં લોકો બોલીને કરતા હતા, હવે રેકોર્ડિંગ કરી લેવું પડે કે ફરી જાય ક્યાં જવું. હા, નકા અમારે તો એટલે જ વોટ્સઅપમાં યજમાન જોડે લેખિતમાં મંગાવવું પડે કે તમારી પૂજા કાલ નક્કી છે ને. એ મોડો ઉઠે તો ગણેશ ચતુર્થી શું થાય? પણ તદેવ લગ્નમ સુદીનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દૈવદમ લક્ષ્મીપતે તેને ગુમશે. સાહેબ, આ શ્લોક ગણપતિમાં મુહૂર્ત જ ના જોવાય, બેહાડી જ દેવાના હોય.
તમે જો બધી સિરિયલો ચાલે છે એમાં ગમે ત્યારે આ શ્લોક બોલે છે આ લોકો. કેમ ભાઈ? તારી સિરિયલ 10 વાગે ચાલુ છે તારે આ શ્લોક, 2 વાગે ચાલે તોય આ શ્લોક, ગમે ત્યારે બોલે. લોકો ગાયત્રીનો મંત્ર બોલે છે. બ્રાહ્મણ સિવાય કોઈને ગાયત્રીનો અધિકાર જ નથી. અને એ બી હોઠ ફફડાયા વગર બોલવાનો છે. ગાયત્રી મંત્ર બ્રાહ્મણને જ્યારે યજ્ઞનો પવિત્ર આપવામાં આવે એમાં કહે ને એને હોઠ ફફડાયા વગર બોલવાનો હોય છે. બધા નિયમો છે. સંધ્યા કરવી પડે, પિતાંબર પહેરવું પડે, આસન પર બેસવું પડે, સૂર્યને અર્ઘ્ય આપવો પડે. કંસની 2 પત્ની હતી, અસ્તિ અને પ્રાપ્તિ. એમને સંતાન નહોતું પાછું. ભાગવતના ઉલ્લેખ છે. કોમળ નવજાત શિશુને લઈ હૃદયમાં કરુણા પ્રગટી અને બોલ્યો, આ તો મારી બહેનનો દીકરો, મારે થોડો એનો મરાય. મારું મૃત્યુ તો 8મા સંતાનથી છે. જ્યાં સુધી પાપનો ગળો ભરાય નહીં ને ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થાય નહીં. નારદજી બેઠા બેઠા વૈકુંઠમાં આ બધું જોતા હતા કે જો આ માણસનો પાપનો ગળો ભરાશે નહીં ને ત્યાં સુધી કનૈયો આવશે નહીં. અને આયા. કેટલા લોકો આસન લઈ આવ્યા? કેટલા આસન પર બેઠા છે આજે? આ ઊંચી આંગળી સ્કૂલમાં કરીએ છીએ ને એવી. બહુ સરસ. કનૈયો રાત્રે 12 વાગે તમારા રૂમમાં આવવાનો આજે, અને વિમાન લઈને આવશે પાછો. ચિંતા, આંગળી ભલે ઊંચી કરી. નારદજી નારાયણ નારાયણ કરતા કંસના મહેલમાં જાય છે. અલા શું કરે છે તું? આ તને ખબર નથી પડતી? આકાશવાણી થઈ હતી, આ એનો 8મો ગર્ભ, એ તને મારી નાખવાનો છે. ફરી મીંડા કર્યા. 1, 2, 3, 4, 5, 6, 8મેથી 7મો, 7મેથી 6, 6થી 5મો, એમ 2 મીંડામાં ને ગોળ ગોળ કરી નાખ્યો. ચાલુ કર મારવાનું, ગમે તેવા બાળક હશે. એક વખત દ્વારિકાધીશે દુર્યોધનને કીધું, દ્વારિકામાં જાઓ અને કોઈ સજ્જન માણસ શોધી લાવો. દુર્યોધન હાજે પાછો આવ્યો અને ઠાકોરજીને કે કોઈ સજ્જન માણસ છે જ નહીં. અરે હા, સજ્જન માણસ છે જ નહીં. શું કીધું તું દુર્યોધનને? સજ્જન માણસ કોઈ એને મળ્યું નહીં. કારણ કે એની બુદ્ધિ કેવી હતી? જેવા હોઈએ એવા દેખાઈએ, અન્ન એવો ઓળકાર. જેવા આપણા વિચારો એવું આપણું કામ, આપણું જેવું કામ એવું ઘરનું કામ, ઘરની સિસ્ટમ, ઘરનું એડમિનિસ્ટ્રેશન. નહીં, અત્યારે તમે જો બધાને ઘેર ટીવી સેટ, સોફા સેટ, ડાઇનિંગ સેટ, બધા સેટ છે, પણ માણસ પોતે અપસેટ છે. મારે બહુ ડિપ્રેશનમાં છું, શું કરું? બધી મિલકત મને હાલ દે. સાહેબ, આજનો માણસ ડિપ્રેશનમાં જીવે છે. કેમ કે ખોટો ટોપલો લઈને ફરે છે. આનું શું થશે, ફલાણાનું શું થશે. 4 દિવસના ચાદરણા, જૂઠી માયા શા માટે? જે ના આવે સંગાથે એની ચિંતા શા માટે? કોઈ સાથે નથી આવવાનું તોય ચિંતા કરી, મારા ગયા પછી શું થશે? છોકરાને પરણાવી દઉં, એને એક ફ્લેટ અપાઈ દઉં. છોકરી પરણી જાય તોય માથાકૂટ. અરે પરણી ગઈ, ગીતાજી વાંચો, 4 ફેરા ફરી ગઈ, એના પતિની થઈ ગઈ. શું કરવા રોજ ફોન કરો છો?
છોકરો પરણી જાય તો કે મારું માનતો નથી. 25 વર્ષ તો માન્યું, હવે કેટલું માને? છોડી દો, પણ મોહ છૂટતો નથી એટલે ઘરમાં વિસ્ફોટ થાય. છોડી દો, ફેરા ફરે એટલે 25 વર્ષ રાખ્યો, મોટો કર્યો, ભણાયો, ગણાયો, લગ્ન થઈ ગયા એટલે હવે એની પત્નીનો થઈ ગયો સાહેબ. પણ આપણે માયા રાખીએ તો જો 30 વર્ષ સુધી તમને જ બોલાય કરે. ભાગવત કહે છે છોડતા શીખો, જતું કર. સમય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સમયમાં બહુ તાકાત છે સાહેબ, યાદ રાખજો. બસ સમય કાઢી નાખવાનો છે. અને જો સારો સમય ફટાફટ જતો રહે, બસ હમણાં 5:30 આવી ગયો કે નહીં, સમજી લેજો. કાલે સવારે ગોવર્ધન ભગવાનની લીલા, આજે દાંપત્ય જીવન, અને સવારે 7 તારીખે સુદામા ચરિત્ર, બેનું મિલન થશે. હે, કેવી દોસ્તી સાહેબ, બધી યાદ કરીએ છીએ. હમણાં ગયો ને ફ્રેન્ડશિપ ડે, દર મહિનાની ઓગસ્ટ મહિનાનો કંઈક જે પહેલો રવિવાર આવે ને ત્યારે બધા ફ્રેન્ડશિપ ડે ઉજવે છે. હવે આપણે તો ડે ઉજવવાનું થયું છે મધર્સ ડે. અલા ફોરેનમાં તો મા બાપ મળતા જ નથી, આપણે તો જોડે જ હોય છે. શું મધર્સ ડે, ફાધર્સ ડે, એને મળતા જ નહીં. કારણ કે ત્યાં કલ્ચર ઉલટું ચાલે છે સાહેબ. આ બધા ડે ત્યાંથી આવ્યા. ચોકલેટ ડે, બધા ડેરી મિલ્ક આપે, 90 રૂપિયાની આવે છે સિલ્ક ડેરી મિલ્ક. કેક કાપીએ, સેલિબ્રેશન કરીએ, મીણબત્તી મૂકીએ, ઓલવી નાખીએ, રિટર્ન ગિફ્ટ આપીએ પાછી. નારદજીએ કંસને કીધું કે ભાઈ તું મારવા માંડ. આને ચાલુ કર્યું, જે આવે એને મારે, દિવાલમાં પછાડે. જે છોકરો જન્મે ને દિવાલમાં પછાડે. વિચાર કરો, નવજાત શિશુ, કેટલો બધો એનામાં મધ ભરેલો હશે સાહેબ. એટલે બ્રાહ્મણ તમારા ઘેર આવે ને એટલે 3 વખત તાલી પડાવે પુરુષ જોડે. ડાબા પગની એડી જમીન પર 3 વખત ખંખેર આવે. કામ, ક્રોધ, લોભ, મોદ, મત્સર, ઈર્ષા, આ 6 શત્રુ મારામાં છે, દરેક પુરુષમાં છે, બધા પુરુષમાં તો છે જ. સૌથી ખરાબમાં ખરાબ હોય ને તો ઈર્ષા, અંદરથી બાળી નાખે તમને સાહેબ. દેખાય નહીં, અંદરથી બાળે. લે, કેટલી સરસ તૈયાર થઈને અહીં આજે તો તમે ના થાય એમાં એનો વાંક. હે, અત્યારે ચાલે ને બ્યુટી પાર્લરનું સાહેબ, બહુ ચાલે. સારામાં સારો કરોડોનો બિઝનેસ છે બ્યુટી પાર્લરનો. અમારે નરોડામાં કથા હતી, એક બેનને બ્યુટી પાર્લરનું કામ છે, એને મારો ફોટો મહેંદીથી બનાવીને મને આપ્યો છે. મહેંદીથી 1 વર્ષ થઈ ગયું. મને કે મારા જ આવજો, પણ હજી મેળ પડ્યો નહીં એમના બ્યુટી પાર્લરમાં જવાનો. તો કાલ મહેંદી બધા લગાવજો. હા, નજીકમાં કોણ બોન મળતો હોય તો ઠાકોરજીને પીઠી ચોરજો કાલે બપોરે અડધો કલાક. બધા ગીતો ગાજો સાહેબ. કોના લગ્ન છે કાલે? કે રણ છોડે તારાને, હે, રણછોડ તારાને મારા લગ્ન છે. અત્યારે નથી ગાતો, બધું તૈયાર જ છે. પાપનો ગળો ભરાયો. ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ જલ્દી આવો, સૌને મારી રૂપ સુધા, વાક સુધા, લીલા સુધા આપું, એના દાન કરું. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ નસમસ્તક ઊભા રહ્યા. આજ્ઞા કરી, પ્રભુ જુઓ, શેષ રામા અવતારમાં તમે મારા નાના ભાઈ થયા હતા અને તમે મારી સેવા કરી હતી. હવે કૃષ્ણ અવતારમાં તમે મારા અનુજ થઈને જાઓ. અનુજ એટલે મોટા. બસ પછી આપણે, હા, યસ, ઓકે. લો, કનૈયા ઇઝ લેન્ડિંગ નાવ. એવરીથિંગ ઇઝ ફિટ. બધું ફિટ થઈ ગયું છે. કનૈયો આવી ગયો, તૈયાર થઈ ગયો છે. હે, અને
બધું સમયસર ચાલે છે. જુઓ, કૃષ્ણ અવતારમાં અનુત્થાઓ એમ કહી શેષજીને વિદાય કર્યા અને ભગવાને માયાને બોલાવી, તારી સહાય વિના મારી લીલા નહીં થાય, ભવિષ્યમાં તને ચંડીપાઠ તરીકે હું મહાન કરીશ. ભગવાને માયાને બોલાવી. માયા કહે છે, પ્રભુ આજ્ઞા કરો, એક કામ કરો, દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શેષનારાયણ બિરાજે છે, એમનું સંકર્ષણ કરો અને ત્યાંથી વસુદેવની દ્વિતીય પત્ની રોહિણી જે નંદબાવાના ગોકુળમાં છે એમના ઉદરમાં પ્રસ્થાપિત કરો. આ ભગવાને આજ્ઞા કરી. પણ સામે દેવકીના 7મા ગર્ભ પણ ગણાશો અને રોહિણીના પુત્ર પણ ગણાશો. પ્રભુની આજ્ઞા થઈ અને માયાએ એ મુજબ કર્યું. પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શેષનાનું સંકર્ષણ કરી રોહિજીના ઉદરમાં પધરાવી દીધા. ભગવાન દેવકીમાં અને માયા યશોદાના નંદબાવાના ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણીના ઉદરથી દાઉજી ભૈયાનું પ્રાગટ્ય થયું ભાદ્ર સુદ છઠના દિવસે. બોલો દાઉજી મહારાજ કી જય. કંસને સમાચાર મળ્યા, દેવકીને 7મો ગર્ભ રહ્યો છે, પ્રસવ થયો નથી. કંસ સાવધાન થઈ ગયો. કારાગૃહનો ચોકી પહેરો કડક બનાવી દીધો. હમણાં ગઈને જન્માષ્ટમી એટલે કોકે વિડીયો મોકલ્યો હતો ત્યાંની કાળ કોટડીનો. કેટલા લોકો જોઈ આવ્યા છે મથુરા? હા, અમે પણ હમણાં વૃંદાવનમાં કથા કરી ત્યારે જઈ આવ્યા હતા. ત્યાં ભગવાનનો જન્મ થયો હતો. સમય વીત્યો, ઉનાળો ગયો, શિયાળો ગયો ને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો ને ચોમાસું આવ્યું, જેઠ ગયો ને અષાઢ આવ્યો. આકાશમાં વાદળા થવા લાગ્યા. અને મોરલા પોતાની કળા દેખાડવા માંડ્યા. પ્રસાદ ઉજારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. હલો, નંદ અને યશોદા એ આવી રહ્યા છે. આ બાજુ કૃષ્ણ પક્ષની એકમ ગઈ, બીજ ગઈ, તીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ. રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો, ગિરધારી તમ ગોકુળ આવો ગિરધારી. સૌ ભોજન કરીને સૂતા છે. મથુરા દેવી નિદ્રાને ખોળે માથું મૂકીને સૂઈ ગઈ છે. કારાગૃહમાં વસુદેવ અને દેવકી જાગે છે. આ બાજુ ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં ગયા. કયું નક્ષત્ર હતું ભગવાનનું? રોહિણી. દેવતાઓએ સ્તુતિ કરી અને 9 વખત શબ્દનો પ્રયોગ થાય છે. સત્ય 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 9 વખત ભાગવતમાં ઉલ્લેખ છે. સત્યમ પરમ ધીમહિથી ભાગવત ચાલુ થઈ છે. અને આ બાજુ ભગવાનનો જન્મ થયો, બંધનો તૂટ્યા. વસુદેવજી મહારાજ કનૈયાના એ કોમળ સ્વરૂપને લઈ ટોપલામાં મૂકી અને ત્યાં મથુરામાં રહેતા નથી, કેમ કે મથુરા કંસની નગરી છે. એમના મિત્ર નંદ બાવાને ત્યાં ગોકુળની અંદર જાય છે. અને યમુના નદી 2 કાંઠે વહે છે. અને શેષનાગ એ ભગવાનને કંઈ થાય નહીં એટલા માટે સામે છે. કૌમાસ ગાતી રીત મદમાતી દીપ લગાતી રંગરાતી મંદિર મહેલાતી સબે સુહાતી મેં ડર ખાતી સજ ખાતી.
બંધનો તૂટ્યા આગળ જાતી નીંદ જાતી દક્ષિણ પાતી મોરાની કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો गिरधारी તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી યમુના નદી બે કાંઠે વહે છે યમુના મહારાણી ભગવાનના ચરણ સ્પર્શ કરવા આગળ આવે છે ભગવાન પોતાનો જમણો ચરણ બહાર કાઢે છે યમુના મહારાણી એ ઠાકોરજીના ચરણનો સ્પર્શ કરે છે એટલે યમુના એ મહારાણી કહેવાયા વસુદેવજી ભગવાનને લઈ અને ગોકુળની અંદર નંદ બાવાના ત્યાં જાય છે અને ધીરે રહી અને ટોપલો ત્યાં મૂકી દે છે અને માયાને લઈ અને પાછા આવે છે કહમાસ ગાદી દિગમત બાદી હાલો હાલો આનંદ ભયો કનૈયા લાલ કી ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી હે યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી હાલો જય દ્વારિકાધીશ જય રણછોડ જય કનૈયો આવી ગયો ચારે બાજુ આનંદ આનંદ અરે એનું સ્વરૂપ તો જુઓ એ બાળ સ્વરૂપ કનૈયો જય હો ઉપર આવો કુમાર અહીંયા આવો અરે આવો ને ભાઈ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી 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 નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી 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 શંખનાદ મૃદંગ ઢોલ ઠુમ કીળ લાલ કી જય હો એ મારો બાપ રાજા રણછોડ દ્વારિકાધીશ બાલ સ્વરૂપે આજે આપણા આશ્રમમાં પધારી ચૂક્યો છે યજમાન પરિવાર તરફથી વ્યાસપીઠ તરફથી સૌને કૃષ્ણ જન્મની બધાઈ હો બધાઈ હો બધાઈ હો બધાઈ હો હાલો બંધાય માતા યશોદાજી ગાય લાલ મારો પાલણિયામાં ક્યારે પોઢી જાય લાલ મારો પરણિયામાં ક્યારે પોઢી જાય પારણિયું બંધાય માતા યશોદાજી ગાય લાલ મારો પારણિયામાં ક્યારે પોઢી જાય લાલ મારો પરણિયામાં ક્યારે
પહોંચી જાય ઓ કનૈયો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય એ કનૈયો મારો પરણિયામાં ક્યારે પહોંચી જાય ગોકુળમાં નંદ યશોદાના ઘેર બહુ એમ કહેવાય ને મોટી ઉંમરમાં ભગવાન પધાર્યા હો બહુ મોટી ઉંમરે દીકરો થયો અને બધા ઝુલાવે છે અને અહીંયા કવિની કલમ ચાલી કે હું તો ઈચ્છું કે એ નવ જાગે કોઈ રમાડવા નવ માગે હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે કોઈ રમાડવા ન માગે હું તો ઈચ્છું કે એ નવ જાગે કોઈ રમાડવા નવ માગે જે કાળે દાગે એને કોઈની ન નજર લાગે હે મારો લાલો કરમાય એ તો જોયું ન વજાય મારું દિલડું દુબાય પારણિયું બંધ આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા પાછળ બધા ભક્તો તાળી પાડજો હા હા પાતાળમાંથી નાગ નાથ્યો નાગણીઓને દર્શન દીધા કમળ ફૂલ લઈ આવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા નૃસિંહ રૂપે નોર વધાર્યા આપે હરણા કસને માર્યો સુધનવાનો પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઝીણા ઝીણા ચોખલીએ ને મોતી રે વધાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા દસમે તો કી ધીરે વાલા નામ કલંગી રૂપ ધરીને જગતનો ઉદ્ધાર કીધો મેતા નરસૈયાના સ્વામી રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઝીણા ઝીણા ચોખલીએ મોતી રે વધાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા
माता यशोदा कुंवर कान घेरे आया, उतारो आरती श्री कृष्ण घेरे आया, माता यशोदा कुंवर कान घेरे आया। बोलो श्री कृष्ण कन्हैया लाल लाल की जय। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले।